નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર હેડલાઇન છે, આજે મનમોહન સિંહને અંતિમ વિદાય. 21 તોપની સલામી અપાશે. પ્રાઇમ મિનિસ્ટર મોદી, શાહ સહિત નેતાઓની અંજલિ. સ્મારક માટે જગ્યા ફાળવવા કોંગ્રેસે કરી માગ. કચ્છ મિત્રના છેલ્લા પાના પર શિક્ષણના સમાચાર. ઘટ મુદ્દે કચ્છની માધ્યમિક શાળાઓમાં ચિત્ર ધૂંધળું. આચાર્યોની 95 જગ્યા ખાલી. સિનિયર શિક્ષકોને ચાર્જથી શિક્ષણ કાર્ય ઠપ. સિનિયર ક્લાર્કની 42 સામે 11 અને જુનિયર ક્લાર્કની 145માંથી માત્ર 5 જ જગ્યા ભરેલી. 284 શિક્ષકની એ ઘટ. કચ્છ મિત્રમાં અંદરના પાને હેડલાઇન છે, સ્પીકર ઓફ કચ્છ માટે 44 સ્પર્ધક સેમીફાઇનલમાં. 4 શહેરમાં આયોજિત પ્રાથમિક રાઉન્ડમાં 386 યુવા વક્તા જોડાયા. જૂથ ચર્ચા ડિબેટ યોજાશે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ભુજમાં આયોજન. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, કચ્છના કલાકારોએ તામિલનાડુમાં બાપા લાગે બોરિંગ ભજવીને પરિવારના મોભીનું મહત્વતાનો સંદેશ આપ્યો. તિરુચિલ્લાપલ્લીમાં દાયકાઓથી વસતા કચ્છ કડવા પાટીદારોના સમાજ મેળાવડામાં નાટક. સુબી ક્રિએશન ગ્રુપના દ્વિઅંકી પારિવારિક કોમેડી નાટકમાં ભુજના કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા. ભુજ ફ્રન્ટ પેજ પર એક અન્ય હેડલાઇનમાં, કચ્છ પરથી માવઠાની ઘાત ટળી, પણ કાલથી ઠારની ધાર વધુ તેજ બનશે. પારો ઉચકાયો છતાં પવન વેગે સવાર શિયાળાએ લોકોને ધ્રુજાવ્યા. નલિયા 10.5 ડિગ્રી અને ભુજ 11.8 ડિગ્રીએ રાજ્યમાં સૌથી વધુ ઠર્યા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, રૂપિયો વધુ 53 પૈસા તૂટ્યો. છેલ્લા એક વર્ષમાં મૂલ્ય 2.28 રૂપિયા ઘટ્યું. ઇમ્પોર્ટ બિલમાં વધારો થતાં દેશમાં મોંઘવારીમાં વધારો થશે. હું અમ્મી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને આજની હેડલાઇન છે, ગાંધીધામ કાર્ગો ઝૂંપડામાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ ₹2,03,000નો મુદ્દામાલ કબજે કરાયા. અન્ય એક સમાચાર છે, આડેસર ચેકપોસ્ટ ઉપર ટ્રકમાંથી 84,000ની કિંમતનો દારૂ ઝડપાયો. દારૂની 228 બોટલો, ગુવારના 489 કટ્ટા સહિત કુલ ₹49,76,76,000નો મુદ્દામાલ કબજે કરાયા. અન્ય એક સમાચાર છે, મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છી ભાષાના હિમાયતી હતા. કચ્છી ભાષા અને સાહિત્ય નવી પેઢી સુધી પહોંચાડવા કચ્છી અસ્મિતાજો ઉત્સવ. સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવમાં શાળાના બાળકોએ કચ્છજી આત્મકથા શીર્ષક હેઠળ નૃત્ય નાટિકા રજૂ કરી. હું માનસી શાહ. સંદેશ સમાચાર. કોઈ માનવ સર્જિત વસ્તુ સૂર્યની સૌથી નજીક ગયાની સિદ્ધિ. સ્પેસક્રાફ્ટ સુરક્ષિત. નાસાના પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટે સૂર્યની સૌથી નજીક જવાની સિદ્ધિ મેળવી. સ્પેસક્રાફ્ટ સૂર્યની સપાટીથી 61 લાખ કિલોમીટર દૂરથી પસાર થયું. 982 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કર્યું. કોરોના તરીકે ઓળખાતા સૂર્યના બાહ્ય વાતાવરણમાં ઉડાન ભરી. સંદેશના ત્રીજા પાને, જિલ્લામાં સરેરાશ 1,71,353 હેક્ટર કરતાં 12,603 હેક્ટરમાં વધુ રવિ પાકની વાવણી. કચ્છ ખેડૂતો દ્વારા 1,83,856 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર. જીરુનું 58,778, ઘઉંનું 35,357 અને રાઈનું 33,817 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું. વધુ એક સમાચાર સંદેશના ત્રીજા પાના પર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજ દ્વારા કરાતી પ્રક્રિયા. ભુજ તાલુકાના ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીની પ્રક્રિયા હવે પૂર્ણ થવાના આરે. નોંધાયેલા 810 ખેડૂતો પૈકી 558 ખેડૂતોએ ખરીદીનો લાભ પ્રાપ્ત કર્યો. સંદેશના અંદરના પાને, બ્રહ્મ અગ્રણીની 13મી પુણ્યતિથિએ 14મી રક્તદાન શિબિર યોજાઈ. આદિપુર ખાતે 34 મહિલા સહિત 170 રક્તદાતા દ્વારા 67,600 સીસી રક્તદાન. સંસ્થાઓના સહયોગથી યોજાયેલા કેમ્પમાં સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા.
હું નીરજ મચ્છર. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન. સંદેશમાં સમાચાર છપાયા છે. 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબના એક ગામમાં જન્મેલા મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફેલ્ડ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં ડીફિલની ડિગ્રી મેળવી. 1991થી 1996 સુધી કેન્દ્ર સરકારમાં નાણાપ્રધાન રહ્યા, જે દરમિયાન તેમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ લાગુ કરી. તેઓ 1991થી 2009 સુધી આસામથી અને 2019માં રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ રહ્યા. ડોક્ટર મનમોહન સિંહ 2004થી 2014 દરમિયાન 2 ટર્મ માટે ભારતના વડાપ્રધાન રહ્યા. ગુરુવારે રાત્રે 9 વાગ્યે અચાનક તબિયત બગડતા તેમને નવી દિલ્હી સ્થિત એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા અને રાત્રે 9:51 આપણી વચ્ચેથી લીધી અંતિમ વિદાય. આકાશવાણી ભુજ પરિવાર તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે.